1 મહિના પછી વ્લોગ શૂટ કરીએ છીએ. આપણે પાર્થને પૂછીએ કે હું અસર થઈ વેક્સિનની. શું થયું તું ભાઈ? દુખતું તું? સાહેબ છે ને પાર્થને લેવા ગયા ને તો થોડું ઘણું શાકભાજી લઈ આવ્યા. કેટલા બધા સિલાઈના કપડા આવ્યા. ટ્યુશનમાં જવાનું છે. જી તો ભાઈ તાળું મારશે હું કે સાયકલ કોઈ લઈ ન જાય ને એટલે સેફટી તો રાખવી પડે ને કા ભાઈ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના લોંગ વિડીયોમાં. આજે લગભગ 1 મહિના જેવો ટાઈમ થઈ ગયો છે ને 1 મહિના પછી વ્લોગ શૂટ કરીએ છીએ કારણ કે ટાઈમ જ નહોતો મળ્યો. તબિયત હમણાં થોડી ઘણી સારી નહોતી ને વિટામિન ને એવું ઘટી ગયું હતું ને તો લૂઝ તબિયત રહેતી હતી ને એટલે હમણાં કાંઈ વ્લોગ જ નહોતા બનાવ્યા. શોર્ટ વિડીયો પણ એક બે દિવસે નાખતા હતા ને અત્યારે છે ને બપોર પછી વ્લોગ ચાલુ કર્યો. જો ઘડિયાળમાં 4:30 વાગી ગયા ને અમારા ભાઈ છે ને આજે સ્કૂલેથી વહેલા આવી ગયા કેમ કે એને આજે છે ને 10 વર્ષનું થઈ જાય ને એટલે સ્કૂલે જ વેક્સિન આપ્યું હતું ને તો સ્કૂલેથી મેસેજ આવ્યો હતો ને કે 3 વાગે લઈ આવજો. તો પાર્થને 3 વાગે લઈ આવ્યા. આપણે પાર્થને પૂછીએ કે હું અસર થઈ વેક્સિનની. શું થયું તું ભાઈ? દુખતું તું? દુખતું તું. કેવું દુખતું તું? બહુ જ દુખતું તું. રડવું આવતું તું? તો અત્યારે હવે તો શું કરે? જો અત્યારે ભાઈ છે ને કોમ્પ્યુટરમાં કંઈક કરે, શીખે બધું. કેટલા દિવસથી કોમ્પ્યુટર છે ને રિપેરમાં આપ્યું હતું કારણ કે એનું પીસી બગડી ગયું હતું ને તે જો રિપેર થઈને કાલ જ આવ્યું ને તેને પપ્પાએ બધું ફિટ કરી દીધું ને હવે ભાઈ કંઈક કરે છે. ખબર નહીં શું કરતો હોય, એની રીતે કરે જી કરતો હોય તો એમાં ને એમાં એને થોડું ઘણું આવડી જાય. કે મેં કીધું કે થોડીક વાર આવીને કે સૂઈ જા તો સૂવું નથી તો એના પપ્પા છે ને થોડું ઘણું ફ્રૂટ લઈ આવ્યા ને ખવડાવ્યું ને એક સ્કૂલેથી જ ગોળી આપી હતી ને તો એ પીવડાવી. સાહેબ છે ને પાર્થને લેવા ગયા ને તો થોડું ઘણું શાકભાજી લઈ આવ્યા. સફરજન છે, મને ખાટા સફરજન બહુ ભાવે તે સફરજન લઈ આવ્યા. ભીંડા લઈ આવ્યા ને અમે તો એને ટીંડોરા કહીએ. તમે શું કહો ને કોમેન્ટ કરજો ને આવી ચોરી લઈ આવ્યા. તો આપણે સાંજે છે ને સાહેબ ને શનિવાર છે ને તો ભીંડાનું શાક બનાવવાનું છે ને સંભારો બનાવવાનું છે ને આને તમે શું કહો ને હું ફ્રૂટ કહેવાય ને તમે કોમેન્ટ કરીને જરાક જણાવજો. તો ભાઈને છે ને દવા પીવડાવી દીધી ને થોડું ઘણું ચા ને ખાખરું ને એવું ખાધું ને એકાદું સફરજન ખાધું છે ને. આ બધા નાસ્તાના વાસણ છે ને એ મારે સાફ કરવાના છે. તો હાલો ફટાફટ નાસ્તાના વાસણ સાફ કરી લઉં ને પછી સાહેબજી ચોરીને લેવાની બધી મારે સાફ કરીને મૂકી દેવાની છે. એટલે સાફ કરીને મૂકી દઈએ ને તો પછી જ્યારે આપણે સવારના પોરમાં કદાચ શાક વઘારવાનું થાય ને મોડું થતું હોય ને તો ફટાફટ શાક વઘારવા જ થાય એટલે એને હરખી કરી લઈએ. જો વાસણ ને બધું સાફ કરી લીધું ને હવે છે ને જો કેટલા બધા સિલાઈના કપડા આવ્યા છે, ઓછાના કવરિયાને બનાવવાના છે, ફોલ છેડા કરવાના છે ને તો થોડી મશીનની સાફ સફાઈ કરી લઈએ ને પછી છે ને કાલે મશીનમાં બેસું કારણ કે ભાઈના લગ્ન પછી લગભગ મેં મશીન રેડ્યું જ નથી તો એમાં ઓઇલને આજે કરી દઈએ ને થોડું ઘણું લૂછી નાખું ને પછી કાલેથી છે ને આપણે મશીને બેસશું. તો ચાલો મશીનને ઓઇલને કરી દઉં ને પછી કાલથી મશીને બેસશું. ને હવે છે ને ચોરી લઈ આવ્યા હતા ને સવારના ચોરીને આપણે સાફ કરીને મૂકી દઈએ, હરખી કટકાન કરી નાખીએ ને શાક વઘારવું હોય ને તો ઉપાધિ જ નહીં, ગમે ત્યારે ફટાફટ કરવા થાય. ઓછીને તો કોઈ આવી જાય ને જો સાફ કરેલી હોય ને સુધારેલી સીધું શાક જ વઘારવા થાય ને. આ ચોરીનું શાક કોને કોને ભાવે ને એ કોમેન્ટ કરજો, મને તો ઓછું ભાવે. તો હાલો હું ફટાફટ સુધારી લઉં. અમારે છે ને ગામડે ચોરાફરી થાય ને દેશી મને એ જ ભાવે કારણ કે ઓલી તાજી ખાઈ ગયેલી હોય ને એટલે આવી ચોરાફરી ગમે નહીં. પણ અહીંયા તો હવે આવું જ શાકભાજી મળે એટલે હલાવવું જ પડે. ઘડિયાળમાં છે ને 5:30 પોણા 6 જેવો ટાઈમ થયો ને અમારો ભાઈ જો હોઈ ગયો કારણ કે એને છે ને થોડીક શરદી ને જરા માથું ને એવું તપે ને તો હોઈ ગયો ને તો હોવા દઈએ. એને ટ્યુશનમાં જવાનો ટાઈમ થાય ને જો સારું થઈ જાય ને તો ટ્યુશનમાં મોકલશું, બાકી આજનો દી ભલે આરામ કરતો, ભલે થોડીક વાર સૂતો ને હમણાં અમે યુગ આવી જાય ને અમારે એટલે એ તો કકરાટ કરવાનો જ છે ને એટલે ઉઠી જ જાય કારણ કે યુગ ઘરમાં પગ મૂકે ને ત્યાંથી એનો અવાજ ચાલુ થઈ જાય. બસ હવે થોડીક વારમાં 5-10 મિનિટમાં આવવું જ જોઈએ. હમણાં આવશે, આવે ને પછી હું તમને બતાવું કારણ કે એના રિએક્શન કહે કે પપ્પા કેમ પાર્થને લેવા ગયા ને મને લેવા કેમ ન આવ્યા. એટલે એ છે ને આવીને ઠેકડા જ મારવાનું છે એટલે આવશે ને એટલે હું તમને પહેલા એના રિએક્શન જ બતાવી. હમણાં યુગ આવી જાય ને તો યુગને છે ને અત્યારે ટ્યુશન હોય, શનિવાર હોય ને એટલે સાંજે ટ્યુશન હોય તો એને આવીને એટલું જાત આડો થાય ને એમ કે હું થાકી ગયો ને મારે આરામ કરવો ને. પણ ઓલા શનિવારે નહોતો ગયો કારણ કે તે દિવસે તે સ્કૂલેથી મોડો આવ્યો હતો ને બસ મોડી આવી હતી ને એટલે નહોતો ગયો. તો આજે તો એને મોકલવાનો જ છે કારણ કે 3-4 દિવસથી ટ્યુશનમાં છે ને રજા હતી તો આજે એવો આડત થાય ને જાવતા જો હમણાં આવે ને એટલે હું બતાવું કે હું નહીં જાઉં એમ જ કરશે. હાલો એનું બેગ ફટાફટ ભરી દઉં એટલે એ આવીને સીધો થોડો ઘણો નાસ્તો કરાવીને પછી આપણે એને ટ્યુશનમાં મોકલવાનું છે. જો છે ને યોગ આવ્યો કેમ હું થયું એક છોટો પડા અમારે કેમ પપ્પા ના આવ્યા
તો તને લેવા ન આવ્યા? તારે તો બસમાં આવવાનું હોય. કેમ પપ્પા લેવા આવે? પપ્પા નોકરી ગયા હોય તો હાલો તું હવે આવી ગયો ને, તો મેડમનો મેસેજ આવી ગયો, ટ્યુશનમાં જવાનું છે. કા થાકી ગયો? ટ્યુશનમાં તો જવું પડે ને, શનિવાર છે, અત્યારે જવાનું હોય. હાલો નાઈ લ્યો, હાલો પછી મૂકી જાઓ. જો એના નખરા. મેં નહોતું કીધું કે હમણાં આવીને એમ કે થાકી ગયો? કાંઈ નથી થાક્યો. હાલો તાર પપ્પા તાર હાટું એપલ લઈ આવ્યા, ખાઈ લેવાનું છે. જો છે ને એ સફરજન દેખીને તો એટલો ખુશ થઈ જાય ને, સફરજન બહુ જ ભાવે. જો અમાર ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો ને હવે બેહી ગયો ખાવા. શું ખાય યુગ? એપલ ને રામફળીન ફેવરિટ છે, એટલે હવે ખાઈ લઈને પછી જાશે ટ્યુશનમાં. હા ફાઇનલી યુગભાઈ રેડી થઈ ગયા, પણ યુગભાઈને એક લાલચ આપી ને ત્યાં રેડી થઈ ગયા. હું આપી ને હું તમને બતાવું છું શું છે. જો એને ચોકલેટ આપી ને ત્યાં તો ટ્યુશને જવા રેડી થયો. હાલો હવે આવું ને, હા લઈ લે. અહીંયાથી નજીક જ છે, બીજા બ્લોકમાં જ છે ને, તોય એને સાયકલની ચાવી લેવી. હવે સાયકલની ચાવી ઊંચી છે ને, તો એ પહેલા તો ઉતારશે. જો ખુરશી લે હે, પછી ચાવી ઉતારશે ને હવે હાલશે. જો જાય કેટલી ફાસ્ટ સાયકલ આવે. હાવ અહીંયા સામેની બિલ્ડિંગમાં ટ્યુશન છે, કેટલું છેટું નથી ને, તો એ ભાઈ સાયકલ લઈને જાય. જો હમણાં ત્યાં જઈને સાયકલ રોકી દે, કારણ કે ત્યાં જ છે ટ્યુશન. જો જાય અહીંયા કેટલી બધી સાયકલો પાર્કિંગમાં પડી, એના જેવડા બધા છોકરાઓ સાયકલો લઈ લઈને જ આવે. હાલો હવે ચડવા માંડો. હજી તો ભાઈ તાળું મારશે. હું કે સાયકલ કોઈ લઈ ન જાય ને, એટલે સેફટી તો રાખવી પડે ને. કાં ભાઈ? તાળું મારી દે. ફાઇનલી યુગને મૂકી આવી ટ્યુશનમાં ને અમારા ભાઈ પણ ઉઠી ગયા, એ પણ રેડી થઈ ગયા કે મારે ટ્યુશનમાં જાવું ટ્યુશનમાં. સારું છે, તાવને વયો ગયો, હવે કંઈ થતું નથી, તબિયત રેડી લાગે. કા તો જાવું ને? એ ભાઈ તો અમારે એકલો વયો જાય, કારણ કે હવે મોટો થઈ ગયો. બાય બાય. જય માતાજી, જય સોમનાથ. બાય બાય. હરખો આવતો રહે જેવો પાછો. આ બધા ટ્યુશનમાં જ જાય, અહીંયા સામે જ જવાનું છે, સામેના બ્લોકમાં. તોય સાયકલ લઈને જાય બધા. જો જાય હમણાં થોડીક વાર ફેરવશે ને તો સર આવી જાય, પછી બેસી જાય. તો બે ભાઈઓ જતા રહ્યા ટ્યુશનમાં ને હવે મારે મારું કામ કરવાનું છે, કેમ કે આજે શનિવાર છે ને, તો સાહેબને આખો દિવસ ઉપવાસ હોય ને, થોડો ઘણો બપોરે કટક બટક ફરાળ કર્યો હોય તો વહેલી રસોઈ બનાવવાની છે. તો પાછો યુગને ને પાર્થ તો આવી જાય, પણ યુગને લેવા જવો પડે ને, એટલે એને લેવાનો ટાઈમ થઈ જાય ને પહેલાં આપણે શાક સંભારો બનાવી નાખીએ ને રોટલી પછી બનાવશું. તો ચાલો જઈએ રસોડામાં ને ફટાફટ આપણું બધું કામ પૂરું કરીએ. તો રસોડામાં આવીને મેં ભીંડા સુધારી લીધા છે, સંભારા માટે ટીંડોરા અને મરચાં પણ સુધારી લીધા છે ને. ચાલો હવે ફટાફટ શાક વઘારી નાખો. જો આ બાજુ ભીંડો વઘારી નાખ્યો છે, બીજી બાજુ સંભારો પણ વઘારી નાખ્યો છે. અમારે છે ને રસોડાની બારીમાંથી પણ મસ્ત લુક આવે. જો બહારનો વ્યૂ જો કેટલો મસ્ત આવે, એકદમ ગ્રીનરી લાગે ને, ઝાડવાન છે ને, તો બહુ મસ્ત દેખાય. ભીંડાના શાકમાં થોડીક ચીકાશ બરી જાય ને પછી આપણે મરચું નાખશું અને છાશવાળું બનાવીશું. હું તમને શાક બની જાય ને એટલે ફાઇનલ લુક બતાવું, કેમ કે અમારા ઘરમાં છે ને બધાને ભીંડાનું શાક ને એકદમ સૂકું હોય તો ભાવે, નહીંતર છે ને છાશવાળું વધારે ભાવે. રોટલા હારે ખાવાની એટલી મજા આવે ને. ચાલો હું તમને ફાઇનલ લુક શાક ચડી જાય ને એટલે બતાવું. જો ભીંડાનું શાક ચડી ગયું છાશવાળું મસ્ત મજાનું. આ બાજુ પાર્થ માટે ખીચડી ચડે. ભાઈ કહીને ગયો તો મમ્મી મારા માટે ખીચડી બનાવી ને લોટ બાંધીને રાખી દીધો. થોડીક રોટલી બનાવશું ને બીજા રોટલા બનાવશું. તો બે ભાઈઓ છે ને ટ્યુશનમાંથી આવે ને પહેલાં આપણે બધી રસોઈ બનાવી ને તૈયાર કરી દઈએ. હવે રોટલા બાકી છે ને તો ફટાફટ બનાવી લઉં, કારણ કે બે આવશે ને એટલે સીધા કહે કે મમ્મી ભૂખ લાગી ગઈ, એટલે હવે હાલો રોટલા બનાવી લઉં. ભાઈ જો ટ્યુશનમાંથી આવી ગયા. સારું નથી તો થોડું ન સારું, શરદી થઈ ગઈ. બીજું તાવ કે કંઈ ન થયો, પણ ઓલું થોડુંક ભારી તો લાગે ને ઇન્જેક્શન, એટલે છે ને શરદી જેવું થઈ ગયું. ને આ ભાઈ જો આવીને અહીં બેસી ગયા. શું કરે તું? ગેમ રમવાની છે? હવે જમી લેવું ને? એ બની ગયું. તો હાલો બે ભાઈઓ આવી ગયા, સાહેબ પણ નોકરીએથી આવી ગયા ને, તો હવે અમે જમી લઈએ. ફાઇનલી અમે બેસી ગયા છીએ જમવા. અને હાલો જમવામાં હું છે ને બતાવું તમને. જો રોટલા, ભૂંગળા તળેલા, ખીચડી, સંભારો ને ભીંડાનું શાક. ને અમારી યુગભાઈએ બેસી એને છે ને શાક રોટલી છોડી દીધું ને, તે છાશની વાટ જોઈ, છાશ આપી દે ને એટલે ખાઈ. ને આ ભાઈને તો આજ ખીચડી ને દૂધ જ આલેસ. અમારા સાહેબે બેસી ગયા જમવા.
ને હાલો મેં પણ ડીશ રેડી કરી લીધી ને જમી લઈએ. તમે બધાય પણ હાલો જમવા. તો આજનો વિડીયો તમને જો સારો લાગ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ફરીથી નવા વિડીયોમાં. જય માતાજી, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.